30 સેકન્ડના વિડીયોથી શું થાય છે? તો 30 સેકન્ડના વિડીયોથી શું થાય? તો એક તો તમારી અંદર જે વિડીયો બનાવવાની હોય, પહેલાં તો તમે કન્ફ્યુઝ થાવ છો કે વિડીયો કેવી રીતે બનાવો, શું બનાવવું, ક્યાંથી બનાવવું, શું બનાવો, કઈ ટોપિક પર બનાવો, કઈ કેટેગરી પર બનાવો. તમે વિચારો કે શું પર બનાવો, પણ યાદ રાખો તમને જે ગમે, જે તમને કરવાનું ગમે એના પર બનાવો. મેં શરૂઆત કરેલી 5 સેકન્ડના વિડીયોથી. 5 સેકન્ડના વિડીયોથી આજે મારી પાસે પોતાની ફેમિલી 75,000 છે, પ્લસ બીજા પેજ પર 1,00,000 ફોલોવર છે. એવી રીતના મેં બી એવી રીતના વિચારતો કે શું નાખું, પોતે વિચારવું, શું કરવું, કયા ટોપિક પર કામ કરવું, શું ટ્રેન્ડિંગમાં ચાલે છે, લોકોને શું જોવાનું ગમે છે, એ બધું સર્ચ કરો. ના કે વિચારો કે હું શું મૂકું, હું કરું આ એ બધું કંઈ નહીં. તમે ટોપિક પર કામ કરો, ટ્રેન્ડિંગ ટોપિક પર કામ કરો. ઓટોમેટિકલી તમારો 30 સેકન્ડના વિડીયો, 5 સેકન્ડના વિડીયો, 15 સેકન્ડના વિડીયો પર વિચારવાની જરૂર નહીં પડે. એટલે ટ્રેન્ડિંગમાં શું ચાલે છે એના પર વિડીયો બનાવો. ઓટોમેટિકલી વિડીયો વાયરલ થશે અને તમે ઓટોમેટિકલી તમારી રીલ એન્ગેજમેન્ટ અને ફેસબુક મોનેટાઇઝ, યુટ્યુબ મોનેટાઇઝ, ઇન્સ્ટાગ્રામ, ઓટોમેટિક 3 પ્લેટફોર્મ પર તમે ઓટોમેટિકલી ટ્રેન્ડ કરશો.